અને હવે વાત જય જગન્નાથની। અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્રણેય રથના કલરકામ બાદ હવે રથના પૈડાનું સમારકામ શરૂ કરાયું। ગત વર્ષે રથયાત્રામાં આગામી 20 વર્ષને ધ્યાને રાખી રથ તૈયાર કરાયા હતા, તેમજ તે જ પ્રકારે પૈડા પણ તૈયાર કરાયા। ત્યારે હવે ત્રણેય રથને કલરકામ કરી સંપૂર્ણ તૈયાર કરવાનું કામ શરૂ કરાયું છે। 7 જુલાઈના રોજ જ્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે, ત્યારે રથયાત્રાને લઈને હવે તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો ત્રણ રથના કલરકામ બાદ હવે રથના પૈડા છે જેને પણ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। ખાસ તો ગત વર્ષે જ એવા રથ બનાવવામાં આવ્યા હતા કે જે ખૂબ જ લાંબો સમય સુધી ચાલી શકે તે પ્રકારે નવા રથ બનાવ્યા છે, જે અંદાજે ગણતરી એવી છે કે 10 વર્ષ સુધી આ રથને કંઈ થાય નહીં। પરંતુ રથયાત્રા પહેલાં તમામ તપાસ છે જે પૂર્ણ કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ જે પૈડાઓ છે તેને કલરકામ અને સાથે જ તેના સ્ક્રૂ અને નટબોલ્ટ છે તે ટાઈટ કરવાની પણ કામગીરી છે તે રથયાત્રા પૂર્વે આ તમામ ખલાસી ભાઈઓ દ્વારા શરૂ કરવામાં આવી છે। રથયાત્રાની માન્યતા છે કે ખલાસીઓ દ્વારા વર્ષોથી ત્રણેય રથ છે જેને ખેંચવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા ત્રણ રથ છે તે તૈયાર કરાઈ રહ્યા છે। ત્યારે હવે રથયાત્રાને ગણતરીનો સમય જ બાકી છે, ત્યારે તમામ તૈયારીઓ છે તેને હવે આખરી ઓપ આપવામાં આવી રહી છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।